ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે યુનિટ 1 જે ધોરણ 11નું છે એનું પાર્ટ 2 જોવાનું છે. ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, જેના સીન 1થી 4, જેમાં અરુણિમા સિન્હા જોડે જે ઘટના ઘટી હતી એને જે પોતાના શબ્દોમાં વર્ણન કર્યું હતું એ વિશે આપણે સમજૂતી મેળવીશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે યુનિટ 1 ધોરણ 11નું યુનિટ 1 ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ એનો આ બીજો વિડીયો છે આપણો. એમાં આપણે આજે સીન 1 જોવાનું છે. સીન 1 એમાં અરુણિમા સિન્હાને કેવી રીતે એ ઠગ્સ ટ્રેનને નીચેથી નાખી દે છે એની સમગ્ર ઘટનાનું વર્ણન અરુણિમા સિન્હાએ કર્યું હતું. તો જોઈએ છીએ આપણે બધા એ સીન 1. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ, મને પોતાને શરૂઆત કરી. ડોઝિંગ એટલે ઝોકા ખાવા. ઊંઘ આવતી હતી એને. માય આઈઝ વર ક્લોઝડ, મારી આંખો બંધ હતી. બટ માય માઇન્ડ વોઝ અવેક, આંખો બંધ હતી પણ એનું મગજ ચાલુ હતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ ધેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ, મને યાદ છે કોઈ કહી રહ્યું હતું કે બરેલી થોડા સમયમાં જ આવશે. આઈ વોઝ ઇન ડીપ થોટ વેન આઈ ફેલ્ટ આઈ હેડ a hand tugging at my gold chain. મેં એવું અનુભવિત કર્યું, મને એવું થયું કે કોઈ મારા ચેનને, ગોલ્ડન ચેન એને પહેરી હતી, એને કોઈ ટચ કરી રહ્યું, સ્પર્શ કરી રહ્યું અથવા ખેંચવા, ઝૂંટવા પ્રયત્ન કરી રહ્યું છે. અ ગર્લ્સ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. અહીંયા છોકરીની જે સિક્સ સેન્સ છે, છઠ્ઠી ઇન્દ્રિય છે, એ હંમેશા એની બેસ્ટ કંપેનિયન છે, એટલે સહભાગી છે, સાથ આપનાર છે. આ ઇન્સ્ટિંક્ટિવલી ઓપન માય આઈઝ, એને તરત જ આંખો ખોલી દીધી. એન્ડ સો 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી, મેન છે 4 થી 5 માણસો એના આજુબાજુ જોયા. ધેટ ડ્રંકન લુક્સ, પીધેલા લાગતા હતા. ડ્રંકન, ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક, પણ ડ્રંકન એટલે પીધેલા. એમનો લુક કેવો હતો? ડ્રંકન હતો. એન્ડ બિહેવિયર એટલે એમનું વર્તન ગેવ મી એન ઇન્કલિંગ ઓફ ધેર ઇન્ટેન્શન, એક હિન્ટ આપતું હતું, એક મેસેજ આપતું, સંદેશો આપતો હતો કે એમના ઇન્ટેન્શન એટલે કે એમના ઈરાદા સારા નથી. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ ટુ ટેલ ધેમ ધેટ આઈ હેડ નો ઇન્ટેન્શન ઓફ પાર્ટિંગ વિથ માય ચેન. હું ઊભી થઈ ગઈ અને ફ્લેશ એટલે એક ક્ષણમાં, ટુ ટેલ ધેમ એમને કહેવા માટે, દેટ આઈ હેડ નો ઇન્ટેન્શન, મારો કોઈ એવું ઈરાદો નથી કે હું મારી ચેનથી અલગ પાર્ટિંગ એટલે અલગ ફરું. સો ધે કેમ ટુગેધર એટ મી, તેઓ મારી સામે. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, તેમ છતાં કમ્પાર્ટમેન્ટ એટલે જે ડબ્બો હતો એ ફૂલ્લી ભરેલો હતો, આખો ફૂલ હતો, માણસો એના અંદર હતા. તેમ છતાં નન ઓફ માય ફેલો પેસેન્જર, એના સાથે મુસાફરી કરનાર, ગોટ અપ ટુ ઇવન ઇન્ક્વાયર, ઊભા થાય. ઇન્ક્વાયર એટલે એક પૂછપરછ, માહિતી કે શું છે ભાઈ, વોટ વોઝ હેપનિંગ, શું થઈ રહ્યું છે. ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ, અને રેસ્ક્યુ કરવું એટલે કે બચાવ કરવો. અરુણિમા સિન્હાના બચાવ કરવા આવ્યા નહીં. આઈ હેડ નો ઓપ્શન બટ ટુ ટેક ધેમ ઓન, કોઈ ઓપ્શન જ નહોતું. વ્યક્તિના ઉપર જ્યારે સમસ્યા આવી જાય છે જાતે જ લડવું પડે છે. તો અરુણિમા સિન્હાની સામે સમસ્યા આવી ગઈ તો જાતે જ લડી. સો આઈ કોટ અ યુથ, એક માણસને, એક વ્યક્તિને, યંગ મેનને, હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ, એને પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માગતો હતો. એના સાઇઝ મી અપ બાય હિઝ કોલર, એના કોલરથી પકડીને, એન્ડ પુશ હિમ બેક, એને પાછળ ધકેલી દીધો. આઈ કિક અ કપલ ઓફ અધર્સ, મેં બીજા બધા કપલ એટલે 2-3 હતા, એમને કિક કરી એટલે લાત મારી. એન એક્સેપ્શનલ બેટલ હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ. ધ વુલ્સ મેડ અનધર એટેમ્પ્ટ ટુ સ્નેચ માય ચેન. બહુ જ મોટી સ્ટ્રગલ એટલે કે યુદ્ધ અંદર, બેટલ યુદ્ધ, સખત યુદ્ધ શરૂ થઈ ગયું જે ટ્રેન ચાલતી હતી એમાં. વુલ્સ અહીંયા લોકોને, જે ઠગ્સ હતા, જે ચોર હતા, એમને વુલ્સ સ્વરૂપ કીધા, લુચ્ચા માણસો. એમને બીજો એટેમ્પ્ટ કર્યો ટુ સ્નેચ, ખેંચી લેવા માટે. પણ શું? અરુણિમાની ચેન.
સ્ટીલ આઈ રેઝિસ્ટેડ, હું બચાવ કરું એમ until one of them driving by a frenzy gave me an extra hard kick. એનામાંનો એક ફ્રેન્ઝી ગેમ, એક માણસ હતો કે જે બહુ જ ખરાબ વ્યક્તિ હતું, એને એક્સ્ટ્રા હાર્ડ કિક, એક સખત પ્રયાસથી એને લાત મારી. યુઝિંગ ઓલ હિઝ ફોર્સ ઓફ બેલેન્સ, એને બધો ફોર્સ, બધી તાકાતથી એને લાત મારી. ઓફ બેલેન્સ, એ પોતાનું બેલેન્સ ગુમાવી દીધું. અરુણી સિન્હાએ પોતાનું બેલેન્સ ગુમાવી દીધું. અને પછી આઈ કુડ નોટ રિકવર ઇન ટાઈમ, મેં સમયસર રિકવર ના કરી શકી. આઈ લિટરલી ફ્લુ આઉટ ઓફ ધ ટ્રેન, હું આમ ટ્રેનમાંથી ફ્લુ એટલે આમ ઉડી, એટલે એનો ધક્કો મારી એટલે નાખી દીધી. સ્ટીલ હોલ્ડિંગ માય મોબાઈલ ફોન, એના હાથમાં પોતાનો મોબાઈલ ફોન હતો. આઈ વોઝ મિડ એર વેન, વચ્ચે હવામાંથી, વેન આઈ ફ્લ્યુ રાઇટ ઇન ટુ ધ અનર ટ્રેન મૂવિંગ ઓન ધ નેક્સ્ટ ટ્રેક. એ હવામાંથી પણ ક્યાં સુધી કે સામે જ એક મૂવિંગ ટ્રેન, જો કેવી ઘટનાની ભયાનકતા છે. એક છોકરીને ચાલતી ટ્રેનમાંથી નાખી દેવામાં આવે છે, પણ સામે પણ ટ્રેન આવે છે, તો એ નેક્સ્ટ ટ્રેક ઉપર જે ટ્રેન આવતી તેના જોડે અથડાઈ હશે. માય બોડી હિટ ધ મૂવિંગ સ્ટીલ એન્ડ રીબાઉન્સ્ડ ટુ માય ટ્રેન, અને એ બોડી હિટ, એને પોતાનું શરીર ત્યાં તે સ્ટીલને એ બોડીને અથડાયું અને રીબાઉન્સ એટલે પાછું આવ્યું અને એ પોતાની ટ્રેન તરફ આવી. ધીસ પિંગ પોંગ એટલે આમ ઉછળકૂદ must have continued for several seconds before gravitational force pulled me down. આ પિંગ પોંગ ઉછળકૂદ ઘણા સમય સુધી ચાલી, થોડાક સમય સુધી, સેકન્ડ સુધી ચાલી. એ પહેલાં ગ્રેવિટેશનલ ફોર્સ એટલે કે જે ગુરુત્વાકર્ષણ બળ છે એને ખેંચી લીધી. ડિસ્પાઇટ ઓફ માય એફર્ટ્સ માય લેફ્ટ લેગ ફેલ ઓન ધ ટ્રેક. જુઓ કેવી કરુણતા, એને ખૂબ જ પ્રયત્ન કર્યો તો એનો ટ્રેક ઉપર એનો પગ ના આવ્યો, પણ એનો ડાબો પગ ટ્રેક ઉપર આવી ગયો. ઘટાશ એવો અવાજ થયો. જો કેટલી ક્રૂરતા થઈ હશે, એને કેટલું વીતી હશે, કેટલી પીડા થઈ હશે. મૂવિંગ ટ્રેનમાંથી નાખી દેવામાં આવી, બીજી સામે ટ્રેન આવતી હતી એમાં પણ એને તકલીફ થઈ અને એક એનો ડાબો પગ એને ગુમાવી દીધો. દેટ વોઝ ધ સાઉન્ડ ઓફ માય લેગ ગેટિંગ ચોપ્ડ. એ સાઉન્ડ હતો. ચોપ એટલે કટ. આ પ્રશ્ન પૂછાય, ચોપનું સિમિલર વર્ડ એટલે કે કટ. There was no one to hear my intense scream. કોઈ નહોતું ત્યાં. બહુ જ જે પીડાદાયક ચીજ હતી એ સાંભળવા કોઈ હતું નહીં. આઈ લે મોશનલેસ ફોર અ વાઇલ. પડી રહ્યું લે. અરુણિમા સિન્હા થોડાક સમય સુધી મોશનલેસ એટલે કે કોઈ પણ જાતની ગતિ વગર ત્યાં પડી રહી. વાઇલ વોચિંગ ધ રેડ ટેલ, જે ટ્રેનમાં બેઠી હતી એ ટ્રેન કોઈ જો ટ્રેન ઊભી પણ ના રાખી, અને ટ્રેનની જે રેડ લાઇટ છેલ્લું ટ્રેનના છેલ્લા ડબ્બામાં જે રેડ લાઇટ હોય છે એને જોઈ. અન્ટિલ ઇટ ડીમ્ડ, એ આછી ના થઈ. એન્ડ ફેડેડ ઇન ટુ ધ ડાર્કનેસ, અને ડાર્કનેસની એટલે કે અંધારાની અંદર ખોવાઈ ના જઈ. ધેન આઈ ફેન્ટેડ, પછી ફેન્ટ એટલે કે બેહોશ થઈ જવું, હું બેહોશ થઈ ગઈ. હવે આપણે સીન 2 જોઈશું, જેમાં એને કઈ રીતે ટ્રીટમેન્ટ મળી અને ટ્રીટમેન્ટ થકી એ કઈ રીતે સાજી થઈ ગઈ, એ આખી ઘટના આપણે જોઈશું. સીન 2. આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ દિલ્હી ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ PM. જે પ્રાઇમ મિનિસ્ટર હતા એ સમયના, એમના વચ્ચે રહીને, એમના પોતાનું પર્સનલ ઇન્ટરેસ્ટ રાખીને એમને દાખલ કરવા મૂકી હતી એમ્સમાં, જે દિલ્હીની સૌથી મોટી હોસ્પિટલ કહેવાય છે ગવર્મેન્ટ. ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બિયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. અને આખી જે સેન્ટ્રલ ગવર્મેન્ટ હતી, કેન્દ્ર સરકાર, એ સમગ્ર કોસ્ટ એટલે કે બધી કિંમત, એ જે ટ્રીટમેન્ટ આપવાની હતી, જે ઉપચાર કરવાનો હતો, એ બધો ખર્ચો સરકારે ઉઠાવ્યો. સૂન શોર્ટ ફોર્મ છે, સૂન AIIMS, એમ્સ કહેવાય છે, બિગિન ઇશ્યુઇંગ ડેલી મેડિકલ બુલેટિન ઓન માય સ્ટેટસ. જલ્દી જ એમ્સે રોજનું જે એની મેડિકલ બુલેટિન એટલે કે અરુણિમા સિન્હાની તબિયત કેવી છે, એનું સ્ટેટસ શું છે, એની સ્થિતિ શું છે, એની રોજ
પબ્લિકની અંદર જાણ થવા માંડી. આઈ વોઝ ટોલ્ડ ધેટ યંગ પીપલ, ઓટો ડ્રાઈવર્સ એન્ડ રોડ સાઇડ વેન્ડર વર કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ફોર મી એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી. જો આ ભારતમાં આ જ છે, જ્યારે એ મુશ્કેલીમાં હતી ત્યારે કોઈ નહોતું હોય, પણ જ્યારે એને મુશ્કેલીને લોકોને ખબર પડી, એને દાખલ કરવામાં આવી, તો યંગ લોકો, જે જવાન લોકો હતા, એમને ઓટો ડ્રાઈવર્સ, સામાન્ય માણસો છે કહેવાય, રિક્ષા ડ્રાઈવર છે, રોડ સાઇડ વેન્ડર્સ, કે રોડ સાઇડ વેન્ડર્સ છે, જે વેન્ડર એટલે કે ફેરિયા, તો રસ્તા ઉપર જે કામ કરતા એ ફેરિયાઓ લોકો, વેર કેરિંગ આઉટ, એમને એક હાથમાં મીણબત્તી, એક વિરોધ દર્શાવવા માટે, એક કેન્ડલ માર્ચ ટુ ગેલ્વેનાઇઝ, ભેગું કરવા માટે, સપોર્ટ ફોર મી, એના માટે સપોર્ટ ભેગું કરવા માટે, એન્ડ પ્રે ફોર માય રિકવરી, અને મારી પોતાની રિકવરી એટલે હું સાજી થઈ જાઉં એના માટે ભગવાનને પ્રાર્થના કરી. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી ગ્રેજ્યુઅલી આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. તો સારામાં સારી ટ્રીટમેન્ટ એને મળી, તો લેટેસ્ટ ટેકનોલોજી મદદથી એ રિસ્પોન્ડ કરવા માંડી, એ જે પ્રકારની ટ્રીટમેન્ટ મળતી હતી એનું રિસ્પોન્ડ કરવા માંડી, એ સાજી થવા માંડી. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો, માય સિસ્ટર લક્ષ્મી હસબન્ડ, એટલે એના બનેવી હતા, એને બ્રધર ઇન લો છે, એને સાહિબ સડનલી આસ્ક્ડ મી, એને પૂછ્યું, એવરેસ્ટ ચડોગી, હિન્દીમાં જ પૂછ્યું હતું કે એવરેસ્ટ સર કરીશ. હી હેડ જસ્ટ read an interesting piece of information in the newspaper, એને હમણાં જ વાંચ્યું હતું એક રસપ્રદ કિસ્સો ન્યૂઝપેપરની અંદર. નો ફિમેલ એમ્પાટી હેડ એવર સ્કેલ્ડ એવરેસ્ટ. જો એક ઇન્સ્પિરેશન મળી એના, કોઈ પણ સ્ત્રી જ હોય જેનો પગ અપંગ હોય અથવા એમ્પાટી એટલે કે જેને શારીરિક ખોડખાં પણ થઈ હોય, એવા કોઈ વ્યક્તિએ એવરેસ્ટ સર કર્યો નથી. આઈ વોઝન્ટ એમ્યુઝડ, અરુણિમે આનંદ થયો નહીં. આઈ હેવ લોસ્ટ અ લેગ એન્ડ યુ આર ટોકિંગ ઓફ મિસ માઉન્ટ એવરેસ્ટ. મેં મારો પગ ગુમાવ્યો છે અને તમે માઉન્ટ એવરેસ્ટની વાત કરો છો. આઈ સ્ટાર્ટેડ ટોકિંગ ટુ માય સેલ્ફ, મારી જાતને વાત કરો. ઇફ આઈ કુડ ટેક અ શોટ એટ એવરેસ્ટ એન્ડ સક્સીડ, I would become the first female empathy to hold that record. એ પોતાની જાતને વાત કરવા માંડી કે જો હું પોતે આ સ્કેલ કરી શકીશ, આ પર્વત એ માઉન્ટ એવરેસ્ટ સર કરી શકીશ, તો હું પહેલી હઈશ કે જેના પાસે એવું રેકોર્ડ હશે. આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ એન્ડ ધેન આઈ કન્વે ટુ સાહિબ માય વિલિંગનેસ. એ પોતાને જાતે, જો પહેલાં દ્રઢ મનોબળ હોવું જોઈએ, પોતે જાતે વિચાર કરવો જોઈએ, પછી એનો પોતાનો વિચાર સાહિબને રજૂ કર્યો. વિલિંગનેસ એટલે હકારાત્મક એની વાત હતી, એ સહમત થઈ ગઈ હતી ટુ ટેક અપ ધ ચેલેન્જ, એ જે ચેલેન્જ હતી એ સ્વીકારવા તૈયાર થઈ. ઠીક હે હમ કરેંગે, જો એને શબ્દ વાપર્યો હમ કરેંગે. વિથ ધ હેલ્પ ઓફ અધર શી વિલ ડુ. આઈ સેડ આઈ નાવ હેડ સમથિંગ અ લુક ફોરવર્ડ ટુ, અ મિશન, અ ગોલ, અ રીઝન ટુ ડ્રીમ. એને પોતે લુક ફોરવર્ડ, એ જોતી હતી, એ શું હતું, એક મિશન હતું, એક સિદ્ધિ, એક ગોલ, એક નિશ્ચય કર્યું હતું, એન્ડ રીઝન ટુ ડ્રીમ, એક સપનું, એક કારણ, સપનાનું કારણ. વ્યક્તિના અંદર આ જ છે. કોઈ વ્યક્તિ, ઘણા બધા લોકો કહે છે કે ભાઈ સારું એમ હોવું જોઈએ, રીઝન હોવું જોઈએ જીવન જીવવા માટેનું. દરેક વ્યક્તિને એક ગોલ હોવો જોઈએ, એને આ ગોલ બનાવે. ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી. આપણે બધા ગોલ બનાવી જઈએ છીએ કે આટલા કલાક મહેનત કરીશું, પણ એક કલાક પછી મહેનત કરવી પડે છે. અહીં આના પણ એવું કંઈક ઇઝી નહોતું. બટ થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી. અરુણિમા સિન્હાની જીવનમાં કશું ઇઝી આવ્યું નહોતું. આઈ ફેલ લાઈક આઈ વોઝ બોર્ન અગેન. એને એવું થયું કે હું ફરીથી જન્મ લીધો છે. જો વ્યક્તિના અંદર એક નવી આશા જન્મ, એક નવો જન્મ જ છે. દેન આઈ સ્ટાર્ટિંગ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લિમ્બ ટુ અરાઇવ. અને એને વિચાર કરવાનો શરૂ કર્યો કે આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ, લિમ્બ્સ એટલે જે શરીરના અંગો છે, એનો પગ હતો તે આવવાનો, એ અરાઇવ એટલે આવવું, નેચરલ એનું વિરુદ્ધ છે. વેન ઇટ ફાઇનલી અરાઇવ, એ આવ્યો, આઈ વોઝ ઓવર જોય, એને આનંદ થઈ ગયો. જો વ્યક્તિને જે વસ્તુ ના હોય એની કદર હોય છે. આપણે પોતાના હાથ પગ હોય તો એ હાથનું મહત્વ હોતું નથી. ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ
અ મોસ્ટ લાઇક માય રિયલ લેગ, અને જે કૃત્રિમ પગ હતો એ ઓલમોસ્ટ લાઇક એકદમ એના રિયલ લેગ જેવું હતું, એના જેવું જ હતું. આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, મને કોઈ ભેદ લાગ્યો નહીં. આઈ હેઝ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ ધીસ સ્ટ્રેન્જર હુમ આઈ વોઝ વેડેડ ફોર લાઈફ, અને મને પ્રેમ થવા માંડ્યો. પણ કોણ આ સ્ટ્રેન્જર? એ અપરિચિત વ્યક્તિ હતો. આ જે પગ હતો એ પહેલાં અપરિચિત હતો, કૃત્રિમ હતો, પણ એક સ્ટ્રેન્જર અપરિચિત હતો, પણ વેડેડ એ જીવન વેડિંગ એટલે આમ લગ્ન થવા જોઈએ, પણ અહીંયા એના સાથે જોડાઈ ગયો હતો. આઈ હેડ સેટ માય આઈઝ ઓન અ માઉન્ટેન, એને પોતાની આંખો માઉન્ટેન ઉપર સેટ કરી દીધી. આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધીસ સ્ટ્રેન્જર, અને આ જે અપરિચિત વ્યક્તિ સાથે એને તૈયાર થવાનું હતું, જિંદગીની જંગ લડવાની હતી, એના માટે એને તૈયાર થવાનું હતું. જો સીન 2ની અંદર ક્લિયર છે કે એને કેવી ટ્રીટમેન્ટ મળી, કઈ રીતે એના જે બ્રધર ઇન લોએ સજેસ્ટ કર્યું, હિંમત આપી અને પોતાની જાતે વાત કરી, એ એવરેસ્ટ સર કરવા માટે તૈયાર થઈ ગઈ. તો આ જ એક વસ્તુ છે સીન 2ની અંદર એની તૈયારી, માનસિક તૈયારી દર્શાવી છે. સીન 3ની અંદર કેવી રીતે પોતે ફિઝિકલી અને એ જગ્યાએ કઈ રીતે બચેન્દ્રી પાલના કેમ્પમાં જાય છે અને કઈ રીતે એ સર કરે છે, એ ત્રીજી વાર એની વાત આપણે સીન 3માં જોઈશું. તો સીન 3ની અંદર આપણે જોઈએ છે ઓન ધ 28th February 2012, 2012ની 28 ફેબ્રુઆરી, ઓલમોસ્ટ અ યર આફ્ટર આઈ વોઝ પુશ્ડ આઉટ ઓફ ધ ટ્રેન. એક વર્ષ પછી, ઓલમોસ્ટ એક વર્ષ થઈ ગયું હતું, એને ટ્રેનમાંથી નાખી દેવામાં આવી. આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ, હું તૈયાર થઈ ગઈ હતી ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જોઈન કરવા માટે. સેટઅપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. આપણે બધાને ખ્યાલ છે બચેન્દ્રી પાલે પોતે એવરેસ્ટ સર કર્યું છે. આઈ કોલ્ડ અપ સીન 3 on 28th February 2012, almost year after I was pushed out of the train. ટ્રેનના અંદર નાખી દેવાનો. and I set out for the training institute set up by બચેન્દ્રી પાલ નિયર ઉત્તરકાશી. આપણે જોઈ ગયા છે કે બચેન્દ્રી પાલે ત્યાં જે ઉત્તરકાશીની અંદર એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ બનાવી હતું, ત્યાં એ જોઈન થઈ ગઈ. આઈ કોલ્ડ અપ બચેન્દ્રી પાલ ટુ ટેલ હર ધેટ વી હેડ રીચ ઉત્તરકાશી. એને ફોન કર્યો કે અમે ઉત્તરકાશી પહોંચી ગયા છીએ. શી વોઝ સરપ્રાઇઝ એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીચ્ડ. એમને સરપ્રાઇઝ થઈ ગયો કેટલા ઝડપીમાં ત્યાં પહોંચી ગયા. આફ્ટર ધીસ માય કોન્ફિડન્સ સ્કાય રોકેટ. કોઈક આપણે છે ને કંઈક તમે સારું કામ કર્યું તો આપણો જે આત્મવિશ્વાસ છે સ્કાય રોકેટ એટલે આકાશને અડી જાય. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ્ડ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. વ્યક્તિને આ જ જરૂર છે કે કોન્ફિડન્સ આપો તો એ સારામાં સારું પરિબળ આવે. હવા મૂડવાનું ના હોય પણ સારી મહેનત કરવા માટે હંમેશા પ્રોત્સાહન જરૂરી છે. અરુણિમા, યુ આર ફાર બેટર દેન અધર્સ. તમે બીજા કરતાં બહુ જ સારા છો. ધીસ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ અ હેન્ડીકેપ. બીજા વ્યક્તિઓ જાતે માનસિકતા જે હેન્ડીકેપ છે એટલે કે અપંગતાની માનસિકતા ધરાવે છે. નોટ યુ. તું અપંગતાની ભલે તું અપંગ છું પણ તારી માનસિકતા બહુ સારી છે. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. મને તારા ઉપર ગર્વ છે. બટ બિફોર એવરેસ્ટ એક્સપેન્ડિશન યુ વિલ હેવ ટુ પ્રૂવ યોર સેલ્ફ. પણ એવરેસ્ટને સર કરવા પહેલાં તારા પોતાની જાતને પ્રૂવ કરવી પડશે, તારે સાબિત કરવી પડશે. ઇફ યુ ક્લાઇમ્બ 21,798 feet high ચમશેર કંગડી માઉન્ટેન ઇન લદ્દાખ. લદ્દાખની અંદર તો ચમશેર કંગડી જે છે લદ્દાખની અંદર એક શિખર આવી છે તે સર કરીશ. યુ વિલ બી ઓન ધ વે ટુ એવરેસ્ટ. અને તું એવરેસ્ટ પહોંચી જઈશ. ચમસર કાંગડી નામનો એક પર્વતીય પ્રદેશ જે લદ્દાખની અંદર આવેલો છે એ તું સર કરીશ તો તું એ રસ્તો પહોંચી શકીશ. આઈ સક્સેસફુલી કમ્પ્લીટેડ ધ એક્સપેડિશન. અને મેં એ કઠિન પ્રવાસ પૂર્ણ કર્યો. બાય ધ ટાઈમ વી રીચ ધ બેઝ કેમ્પ. અને સમય પછી અમે બેઝ કેમ્પ સુધી પહોંચી ગયા.
સિચ્યુએટેડ એટ 18,000 ફીટ, 18,000 ઊંચાઈ હતી એની. શું બેઝ કેમ્પ જ 18,000, પણ આ શું સમુદ્રની જે સ્થળથી ત્યાં હોય છે. 16 ઓફ ધ 19 મેમ્બર્સ ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ. જો 19 હતા એમાંથી 16 એટલે કે 16 સભ્યો રિટાયર થઈ ગયા, એટલે ખસી ગયા. બચેન્દ્રી પાલ ગ્રીટેડ મી ઓલ ધ બેઝ કેમ્પ એટ ધ બેઝ કેમ્પ, અને બચેન્દ્રી પાલે મને ગ્રીટેડ કરી, મારું અભિવાદન કર્યું. તેમણે કહ્યું, શું કીધું હતું? મેરી શેરની, શી સેડ એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બ્રેસ. એને કીધું કે મેરી શેરની, અને ઇન ધ ઇવનિંગ, સાંજે શું કીધું? બચેન્દ્રી પાલ એનાઉન્સ ધેટ, એને એનાઉન્સ કર્યું, આઈ વોઝ ફાઇનલી રેડી ફોર એવરેસ્ટ, એ હવે એવરેસ્ટ સર કરવા માટે તૈયાર છે. શી ઓલ્સો એશ્યોર્ડ, ખાતરી આપી, મી ધેટ શી વુડ ટોક ટુ ઓફિશિયલ્સ એટ ટાટા સ્ટીલ, સ્પોન્સર ટાટા સ્ટીલને વાત કરશે ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ. અને સ્પોન્સર વગર કોઈ શક્ય નથી અત્યારે આજકાલ, તો સ્પોન્સર સાથે એ પોતે આગળ જશે. હવે આપણે સીન 4, 3ના અંદર એની પ્રિપેરેશનની બચેન્દ્રી પાલને જોડી જે વાતચીત થઈ એની વાત હતી. બસ સીન 4 જોઈશું. સીન 4 કઈ રીતે એ એવરેસ્ટ એને સર કર્યું, જે સૌથી અગત્યની એના જીવનની મોમેન્ટ, જે ક્ષણ હતી, એ સીન 4ની અંદર એને વર્ણવી છે. આઈ એવરેડ એટ એવરેસ્ટ બેઝ કેમ્પ ઓન 11th એપ્રિલ, 11 એપ્રિલે જે એવરેસ્ટનું જે બેઝ કેમ્પ હતું ત્યાં એ પહોંચી 2013ની. નિયર અબાઉટ 2 years હેડ પાસ્ટ, 2 વર્ષ વીતી ગયા. સિન્સ આઈ વોઝ થ્રોન આઉટ ઓફ ધ મૂવિંગ ટ્રેન, એને ટ્રેનમાંથી નાખી દેવામાં 2 વર્ષ વીતી ગયા હતા. એટ ધ કેમ્પ નોબડી સીમ્ડ ટુ નો ધેટ આઈ હેડ એન આર્ટિફિશિયલ ડે, અને કેમ્પની અંદર કોઈને ખબર નથી કે એનો આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ પગ છે. One day, while returning, my left leg got wet with snow because I had slipped a couple of times. એક દિવસ હું પાછી ફરતી હતી બેઝ કેમ્પ તરફ. ગોટ વેટ વિથ સ્નો, મારો પગ જે ડાભો પગ હતો એ બરફથી, સ્નો એટલે કે બરફ, એ ઘણી વખત ત્યાં સરકી ગઈ હતી, એના કારણે એનો ડાભો પગ ભીનો થઈ ગયો હતો. ઓન સ્લીપરી સરફેસ, એક લપસણી સરફેસ પર, સપાટી પર. નેક્સ્ટ મોર્નિંગ આઈ લેફ્ટ ધ આર્ટિફિશિયલ લેગ, અને મેં બીજી સવારે સૂર્યની અંદર ઇન ધ સન ટુ ડ્રાય, એ સુકાવા માટે, આપણે બધા કપડાં સુકાઈએ છીએ, એને પોતાનું જે નકલી કૃત્રિમ પગ હતો એ સુકાવા મૂક્યો. એટ ધ ટાઈમ, એ સમયે, સમ ફોરેનર્સ રિયલાઇઝ ધેટ આઈ હેડ ઓનલી વન લેગ, અને કેટલાક ફોરેનર્સ જે એના સાથે હતા એમને ખ્યાલ આવ્યો, વિદેશીઓને ખ્યાલ આવ્યો કે આઈ હેડ ઓનલી વન લેગ, એના એક જ પગ છે. આફ્ટર ધેટ માય ટીઆરપી સ્કોર, ટીઆરપી એટલે પ્રશંસા, પ્રસિદ્ધિ વધી ગઈ. સોડ એટલે વધી ગયું, સોડ એટલે વધુ. ઇન માય ફાઇનલ એક્સપેડિશન, એ જે છેલ્લું હતું એ કઠિન, ફાઇનલ જે છેલ્લું કઠિન પ્રવાસ હતું, ટુ સાગરમાથા, અહીંયા હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ઓફ ધ પીક ઓફ એવરેસ્ટ. સાગરમાથા એક લોકલ નામ છે જે ત્યાંના સ્થાનિક લોકો લે છે. પીક એટલે કે ચોટી, જે એવરેસ્ટની જે સર્વોચ્ચ ચોટી છે એનું નામ સાગરમાથા છે. નીમા કાંચા, અહીંયા એનો હેલ્પર હતો, એનો માર્ગદર્શક હતો, એ નીમા કાંચા વોઝ માય માઉન્ટેન ગાઈડ, એનો ગાઈડ હતો, એ માર્ગદર્શક હતા. હી વોઝ નાઇસ એન્ડ હેલ્પફુલ નેપાલીઝ, અને એક સારો હેલ્પફુલ નેપાલીઝ હતો. હુ યુઝડ ટુ સ્કોલ્ડ મી એટ ટાઈમ વેન અપસેટ, જ્યારે હું અપસેટ હોઉં, અસ્વસ્થ હોઉં ત્યારે મને ઠપકો આપતા. સ્કોલ્ડ એટલે ઠપકો. ધ લાસ્ટ ટ્રેક ટુ ધ પીક ઓફ એવરેસ્ટ બિગેન, જે છેલ્લો પીક ચોટી ઉપર પહોંચવાની જે શરૂ થઈ ગઈ. ઇટ વોઝ અ વેરી ડેન્જરસ, અને ખતરનાક છે, આપણે બધાને ખબર હશે કે નેરો હશે, નેરો એટલે સાંકડો પાથ એટલે રસ્તો. આઈ સ્લીપ્ડ એન્ડ ફેલ વન્સ, એક વખત પડી ગઈ. ઇવન માય ઓક્સિજન વોઝ રનિંગ આઉટ, એનો ઓક્સિજન ઓછો ખૂટતો હતો, ઓછો થઈ ગયો હતો, જે સિલિન્ડર લઈને ગઈ હશે એમાંથી.
આઈ વોઝ સ્ટ્રગલિંગ વિથ માય પેઇનિંગ લેગ. જોવાનો પગ પણ પેઇન હતો, પીડા કરતો. માય શેરપા સેડ, એના શેરપાએ કહ્યું, શું કહ્યું? આઈ મસ્ટ ક્વિટ, મારે છોડી દેવું જોઈએ. બટ આઈ ન્યૂ દેટ દેર વોઝ નો ગોઈંગ બેક, અને કોઈ પાછું જવાનું શક્ય નહોતું, કંઈ કારણ કે ગુમાવવાનું કંઈ નહોતું આને. આઈ પુશ્ડ ફોરવર્ડ થ્રુ માય શેરપા કેપ્ટ ઇન્સ્ટિક્ટિંગ દેટ આઈ શુડ રિટર્ન, અને આગળ વધી. એટલે શેરપાએ ના પાડી છતાંય આગળ વધતી ગઈ. આઈ હેવ ઇનફ ઓક્સિજન ટુ રીચ ધ સુમિત, જે ચોટી છે, સર્વોચ્ચ શિખર છે, એન્ડ હોસ્ટ ધ કન્ટ્રીઝ ફેર, અને જે ત્યાં સ્થાપના કરવાની છે, એ રાષ્ટ્રધ્વજ ફરકાવવાની હતી વાત છે, એની વાત હતી. વોટ હેપન્સ આફ્ટરવર્ડ્સ ડઝન્ટ મેટર એની મોર, શું થશે જો ના રહે તો. આઈ ટોલ્ડ નીમા કાંચા ફર્મલી, મેં કહી દીધું, રિમેમ્બર નન કેન ડિફીટ યુ અન્ટિલ યુ કન્સીડ. બહુ મસ્ત વાત કરી છે. તો યાદ રાખજો, જ્યાં સુધી તમે શરણાગતિ ના સ્વીકારો ત્યાં સુધી કોઈ તમને હરાવી શકતું નથી. કન્સીડ કરો, તમે શરણાગતિ સ્વીકાર કરો ત્યાં સુધી કોઈ તમને હરાવી શકતું નથી. તમે જાતે હારી ના જશો. વ્યક્તિને આ જ બધું રાખવાનું છે. દરેક વિદ્યાર્થીને પણ કહું છું, તમે જિંદગીના અંદર સંઘર્ષ તો આવશે જ, પણ આ વસ્તુ, આ શબ્દ યાદ રાખજો. તમે જો જાતથી હારી ગયા તો તમે હારી જ જવાના, પણ પોતાનો આત્મવિશ્વાસ ઊંચો રાખજો. ખરાબ સમય જતો રહેશે. ધીસ ટાઈમ વિલ ઓલ્સો પાસ. અહીંયા આગળ યસ, ઓકેઝનલ ફેલિયર વિલ ટેસ્ટ યુ બટ કીપ ટ્રાઇંગ. તમને જે પ્રસંગોપાત જે ફેલિયર આવતા છે, જે નિષ્ફળતા આવે છે, તે તમને ટેસ્ટ કરશે, બટ આપણે પ્રયત્ન ચાલુ રાખવા. સમ ડોર્સ ઓફ ઓપોર્ચ્યુનિટી વિલ સર્ટેનલી ઓપન, અને પોતાના ડોર્સ, જે તક છે, એ કાયમ ઊભા થશે, સર્ટેનલી ચોક્કસ ખુલશે. ધેન આઈ કુડ સી હિમ ફોલોઈંગ મી ઇવન એઝ આઈ કન્ટિન્યુ ટુ ડ્રેગ માય સેલ્ફ ટુ ધ ટોપ. પોતે ઢસરાતી, ડ્રેગ કરતી, એ ઉપર જવાની શરૂઆત કરતી હતી. ધ ડ્રેગ કન્ટિન્યુઅસલી ટીલ ઇટ ફાઇનલી હેપન. અને કન્ટિન્યુઅસલી ડ્રેગ પોતે કસડાવવાનું ચાલુ રાખ્યું કે જ્યાં સુધી, જે અંતિમ ક્ષણ સુધી ના પહોંચી ગઈ. ધ ટોપ ઇઝ સ્મોલ, 20x20, જે શિખર હતી 20x20ની હિમશિલા હતી, જે આઈસ ટેબલ કહેવાય, હિમશિલા હતી. આઈ સો સેવરલ ફ્લેગ્સ ઓફ વેરિયસ કન્ટ્રી ફ્લટરિંગ પ્રાઉડલી. મેં જોયા કેટલાક દેશોના જે ધ્વજ હતા, એ ફ્લટરિંગ એટલે ફહેરાતા હતા, પ્રાઉડલી એટલે ગર્વથી. આઈ હેડ લીવડ ધીસ મોમેન્ટ સો મેની ટાઈમ્સ ઇન માય માઇન્ડ. અને મગજમાં એને આ મોમેન્ટ, જો વિક્ટરી, જે વિજય મેળવ્યો હતો, એ એને ક્ષણોનો જીવી મગજની અંદર ઘણી વખત. ધેટ આઈ ડીડ નોટ હેવ ટુ બી ટોલ્ડ ધેટ ફાઇનલી આઈ હેડ એરાઇવ્ડ. હું ત્યાં પહોંચી ગઈ છું. એટ 10:55, 10:55, 5 minutes to 11, એટલે 11 વાગવામાં 5 મિનિટ વાર હતી, 10:55 AM સવારના સમય. ઓન 21st May, 21 મે 2013, આઈ વોઝ ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. અને વિશ્વના સર્વોચ્ચ શિખર ઉપર હું હતી. આઈ ફેલ્ટ લાઈક ડાન્સિંગ, ક્રાઇંગ, લાફિંગ એટ ધ સેમ ટાઈમ. વ્યક્તિ વિજય મેળવે ને, કંઈક ખુશી હોય તો ઘણું બધું થઈ જાય, તો એને ડાન્સ કરવાનું એનું મહેસૂસ કરતી હતી. રડવું, હસવું, બધી જ ફિલિંગ્સ એક સાથે હતી. માય માઇન્ડ વોઝ કેડિલોસ્કોપ ઓફ ઇમોશન. અને મારું મગજ લાગણીઓ કેડિલોસ્કોપ થઈ ગયું હતું, ભેગું થઈ ગયું હતું. એવરી વન હેઝ અ રીઝન ટુ બી અલાઇવ. દરેક વ્યક્તિના જીવનમાં જે ઉદ્દેશ હોય, રીઝન ટુ બી અલાઇવ, જીવવાનો જે ઉદ્દેશ હોય, મે બી ધીસ વોઝ ફોર માઇન. અને એ મારા માટે હતું. આઈ હેલ્ડ માય ફ્લેગ એન્ડ રેઝડ બોથ ઓફ માય હેન્ડ્સ હાઈ અપ ટુ ધ રજિસ્ટર માય કન્ટ્રીઝ રેકોર્ડ. અને મેં મારા દેશનું વિક્રમ વધારવા મેં મારા બંને હાથ ઊંચા કરીને મારા ધ્વજ લહેરાવ્યો. કન્ટ્રીઝ રેકોર્ડ, આખા ભારતને ગર્વ કરાવે એવું ક્ષણ એ આપીને ગઈ છે આપણને. તો આ બહુ જ મસ્ત વાત છે. આપણે બધાને ઇન્સ્પિરેશન, પ્રેરણા આપે છે. કોઈ દિવસ જો મુશ્કેલી તો આવશે, પણ આપણે એને ડટકર સામનો કરીશું અને બહુ જ કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી કરીશું તો જ જીવનમાં આગળ વધીશું. તો મને ખબર હશે અને બધા વિદ્યાર્થીઓને આ વિડીયો ગમશે અને પોતે એમના સ્ટડી મટીરિયલમાં વાપરશે
અને ભણવા પ્રયત્ન કરશે અને થોડીક હેલ્પ એમને મળી રહેશે. જય હિન્દ.